આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. આગામી 7મી મેના રોજ રાજ્યની 25 લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની ચૂંટણી માટે આજે સાંજે 6 વાગે જાહેર પ્રચાર પડઘમ બંધ થશે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. રાજ્યના ચૂંટણી પંચે લોકસભા અને ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. ઈવીએમ અને વીવીપેટ કમિશનિંગ કામગીરી પૂર્ણ થઈ છે. આજે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે, તેથી મતદાર ન હોય અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા હોય તે લોકોને પ્રચાર બંધ થતાં તરત જ મત વિભાગ છોડીને જતા રહેવા સૂચના આપવામાં આવી છે. લોકસભાની ત્રીજા તબક્કામાં યોજાનારી સામાન્ય ચૂંટણીના પ્રચાર શાંત થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ પક્ષના અગ્રણીઓ અંતિમ તબક્કાનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપના અગ્રણી નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી તથા રોડ શો કર્યો હતો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સોશિયલ વિભાગના ચેરમેન અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા ઝિનોટે આજે બપોરે 12 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના સમર્થનમાં ભાજપ નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મજુરા વિધાનસભા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. રેલીમાં તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. બોટાદ તાલુકાના કનિયાડ ગામે બોટાદ ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાભણિયાના સમર્થનમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 7 વિધાનસભા બેઠકો પર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ભાજપના પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાધવના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગોધરા શહેરમાં ભાજપ દ્વારા પદયાત્રા યોજાઈ ગઈ. તો ભુજમાં અમરાવતી લોકસભાના સાંસદ નવનીતા રાણાની ઉપસ્થિતિમાં રોડ શો યોજાઈ ગયો. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ વિશાળ બાઇક રેલી યોજી હતી, જ્યારે વડોદરા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે કાર્યકર્તાઓ સાથે બાઇક અને ટેમ્પો રેલી યોજી હતી. તો વેરાવળમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. રાજ્યભરમાં આજે જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબુકવા માંડ્યા છે. આ લોકશાહીના મહોત્સવને વધારવા માટે મતદારો થનગની રહ્યા છે, ત્યારે મતદારોના ઉત્સાહ અને ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી આજે ગાંધીનગરમાં રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર વોટ સ્વર્ણિમ પાર્કની સરદાર પટેલની પ્રતિમાથી ઘ4 થઈ મહાત્મા મંદિર પહોંચી હતી, જેમાં 2500 જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવતા કહ્યું હતું કે લોકશાહી દેશમાં મતદારો આધારસ્તંભ છે. લોકશાહીના આ અવસરે મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ અર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મહિલા સહિત સર્વે મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવા અપીલ કરી હતી. આજે દરેક જિલ્લામાં તમામ જિલ્લા તાલુકામાં દરેક વિલેજીસમાં પણ એ રનનું વોટ તમામ વહીવટીતંત્ર તમામ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર્સ આજે આયોજન કર્યું છે. એ જ રીતે ગાંધીનગર ખાતે પણ આજે મોટી સંખ્યામાં લોકો એકઠા થયું છે. આજે રન ફોર વોટ અમે કરવા માંગીએ છીએ. મે 7મી તારીખે મતદાન છે. આજે કેવી રીતે ઉત્સાહથી લોકો આવે એ દિવસે પણ ઉત્સાહથી વોટ કરવા માટે આવશે એવું મારા અપેક્ષા છે અને અપીલ પણ છે. એ દિવસે અમુક ગરમી રહેશે. ગરમી અમે તમામને વિનંતી કરીએ છીએ કે હીટ વેવની એડવાઇઝરીની ધ્યાને રાખીને કાળજી લઈને વોટિંગ માટે આવવાના થાય. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર વોટના કાર્યક્રમમાં 2000થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા હતા. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ના હસ્તે રન ફોર વોટને ફ્લેગ ઓફ કરાઈ હતી. વધુને વધુ મતદાન કરવા અને કરાવવાના સંદેશ આ કાર્યક્રમ દ્વારા પ્રસાર કરવામાં આવ્યો હતો. સ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા આજે લેવાઈ રહી છે. આ વર્ષે અંદાજે 24 લાખથી વધુ ઉમેદવારો દેશભરના 557 શહેરો અને ભારત બહારના 14 શહેરોના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ છે, જે સાંજે 5:20 સુધી ચાલુ રહેશે.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને મહત્તમ ને લઘુત્તમ તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી નોંધાયું છે જ્યારે છોટાઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41 અને રાજકોટમાં 49 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગામી 4 દિવસ પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણીના અમદાવાદ એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો.